માતાજી મહાદેવ હર તો ભાઈ સ્વાગત છે બધાનું આપણા વિડીયોમાં ભાઈ અને નવા વિડીયો સાથે આપણે તમારી માટે આવી ગયા છીએ ભાઈ નવો વિડીયો લઈને. અને આજે તો ભાઈ કોકરા હનુમાનજી મહારાજે દર્શન કરવા જવાનું છે ભાઈ. કોકરા હનુમાનજીના દર્શન કરવા જવાનું છે. ત્યાં સપ્તાહનું આયોજન કરેલ છે અને સપ્તાહ પણ નિહાળશું. જો આપણે જઈશું અને આપણને ત્યાં ભેગા થઈ જઈશું સપ્તાહમાં તો બરોબર. નકર આપણે હનુમાનજી મહારાજના દર્શન તો તમને બધાને ચોક્કસ કરાવીશ. અને જો આ બે મશીન હારે લઈ જવાના છે બંસીબેન, આપણે ક્યાં જવાનું હોય? ખોખરા હનુમાને જવાનું છે. ટાટા કેવા ખોખરા હનુમાને જવાનું હોય થયું ભાઈ? ક્યાં આપણે આમ જવું ને દર્શન કરવા હતા એને શરમાઈ ગયો ગાંડો, શરમાઈ ગયો છે ભાઈ. તો રામુ કાકાને ફોન કર્યો ને ભાઈ, રામુ કાકા આવે છે અને કુનાલભાઈ કે તો અમારે આવી ગયા છે. કુનાલભાઈ ને હારે લઈ જવાના છે. એ રીતે કે મને એનો ફોન આવ્યો તો મને કે તમે જવાના હો તો મને લેતા જાયજો. એટલે એ ભાઈ ને હારે લઈ જવાના છે અને રામુ કાકા રિક્ષા લઈને આવે છે. રામુ કાકાની રિક્ષામાં જ જઈશું. તો તમને બધા હનુમાનજીનું જે મંદિર છે ને એ મંદિર લગભગ તો તમે જોયું નહીં હોય. અને એ મંદિર એવું ગુજરાતમાં લગભગ વિખ્યાત મંદિર ક્યાં છે રે સાળંગપુરમાં આપણે હનુમાનજી દાદાનું મંદિર છે જે કષ્ટભંજન દાદા છે. અને એમની જે પ્રતિમાની સાઈઝ છે ને 108 ફૂટની સાઈઝ છે પ્રતિમાની. જે ગુજરાતમાં એવડી મૂર્તિ ક્યાં હનુમાનજી મહારાજની છે જ નહીં. અને 108 ફૂટની પ્રતિમા છે હનુમાનજી મહારાજની. તો હું તમને બધાને આ છોકરા હનુમાનજી મહારાજના દર્શન કરાવીશ. તો વિડીયોમાં બની રહેજો, બહુ મજા આવશે. બહુ મસ્તીનો વ્લોગ બનવાનો છે આપણો. તો મળીએ આગળ. તો ભાઈ રામુ કાકા આવી ગયા રિક્ષા લઈને એમની, અને એમની યારે દીપાભાઈ છે અને એ બે આવી ગયા રિક્ષા લઈને. અને હવે આપણે જઈએ હાઉસિંગ બાજુ જઈએ. અત્યારે અહીંયા પાણીનો ઘડો હોય, પાણીનો ઘડો પેલો દઈને મમ્મીને એમને અહીંયા દેવાનો હોય પાણીનો ઘડો. અને હાઉસિંગ પછી ગેસ પુરાવા જઈશું. ગેસ પુરાવીને પછી આપણે જઈશું કોકરા હનુમાનજી મહારાજ. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. વિડીયોમાં તમને મજા આવવાની એ મારા ઘરે જાઓ. રામુ કાકા એનું રિક્ષા આપે. રામુ કાકા દીપાભાઈ એમની બાજુમાં બેઠા છે અને રામુ કાકા ગેસ પુરાવી લીધો અને હવે હાલતા થઈ ગયા ભાઈ. અને હવે કોકરા હનુમાનજી દાદા જવા દે, કારણ કે 12:30 જેવું તો થઈ ગયું હોય અને બહુ મોડું થઈ ગયું. એટલે હવે રામુ કાકા થોડી છૂટાવટી હાથજો. અને રામુ કાકા કહી દીધું હવે રામુ કાકા રહે ને ઉડે શું કરવાનું હાય રિક્ષા. તો બરોબર મળીએ હાલો સીધા કોકરા હનુમાનજી દાદા. ફાઇનલી કોકરા હનુમાનજી મહારાજના મંદિરે આપણે પહોંચી ગયા અને પાર્કિંગમાં રિક્ષા રાખી દીધી છે ભાઈ. અને અત્યારે જો આ બધા ઉતરી ગયા અને હાલતા થઈ ગયા છે. અને રામુ કાકાની ઊભા છે. જો અમે અવરે હાલતા થાય તો હનુમાનજી દાદાના દર્શન તમને કરાવું અંદર મંદિરમાં જઈને. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો.
ખોખરા હનુમાન પહોંચી ગયા અને અંદર મંદિરમાં દર્શન કરી લીધા આપણે. ખોખરા હનુમાનજી મહારાજના દર્શન કર્યા અને દ્વારકાધીશ ભગવાન હતા, રામ લક્ષ્મણ જાનકી અને સીતા દરબારના અંદર દર્શન કરી લીધા. અને હવે અત્યારે ફાઇનલી જે મેં તમને કીધું હતું કે 108 ફૂટની જે પ્રતિમા છે હનુમાનજી મહારાજની, તમે મારી પાછળ જોઈ શકો છો કે 108 ફૂટની પ્રતિમા છે હનુમાનજી મહારાજની. તો એ તમને હું બતાવવા જઈ રહ્યો છું. જોવા તમે જુઓ, 108 ફૂટની પ્રતિમા છે હનુમાનજી મહારાજની, તમે જોઈ શકો છો. તો ભાઈ અત્યારે તડકો જબરદસ્ત લાગે છે અને ટાઈમ ત્યાં બહુ ઓવર થઈ ગયો, 1 વાગી ગયો છે, 1 ઉપર થઈ ગયું છે. અને આ બાલવાટિકા છે જે બાળકો માટે રમવાનું એક મસ્ત ભવ્ય આયોજન કરેલ છે. અને સામે બાપુની કથા ચાલુ છે અને આ બાજુ જો પ્રસાદ પંડાલ છે, ભોજનનું આયોજન, પ્રસાદ કે ને જે મહારૂપી પ્રસાદ કે તે પ્રસાદનું આયોજન આ બાજુ રાખેલ છે. તો ભાઈ આપણે ખોખરા હનુમાનજી મહારાજના દર્શન કર્યા તમે બધાએ. અને અત્યારે જે મેં તમને વાત પહેલા કરેલી કે બાપુની કથા ચાલુ છે તમને સંભળાવીશ, પણ અત્યારે આપણે પહોંચ્યા એટલે ઓલરેડી મોડું થઈ ગયું, કારણ કે 1:30 વાગી ગયો અને કથા પૂર્ણનો સમય છે 1 વાગ્યાનો. સવાર 9:30 ચાલુ થાય છે અને 1 વાગે પૂરી થાય છે. તો હવે અત્યારે આપણે મહાપ્રસાદ તરફ જઈ મહાપ્રસાદી લઈ લઈ. તે પેલા બંસીની નીચે બગીચામાં રમે છે, તો પેલા એમને લેતા આવી અને પછી બધા સાથમાં પ્રસાદી લેવા જઈએ છીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, વ્લોગમાં મજા આવવાની છે. તો ભાઈ મળીએ, ચાલો પ્રસાદી પંડાલ તરફ. હેલો, તો ભાઈ આપણે હનુમાનજી મહારાજના દર્શન કર્યા અને હવે અત્યારે બગીચામાં આવ્યા છીએ. બંસીબેન ને જયુભાઈની બગીચામાં રમે અને ભાઈ તડકો બહુ ઝાઝો છે એટલે તડકામાં બેઠા છીએ. અત્યારે છાંયો એકદમ મસ્તીનો ઠંડો આવે અને ઘરેથી 5-10 મિનિટ બે પ્રસાદ પછી આપણે પ્રસાદ તરફ જઈએ. તો ભાઈ દીપાભાઈ ને હારા લઈને આવ્યા. દીપાભાઈ મજા આવે કે નથી મજા આવતી? મજા આવે. રામુ કાકા કઈ બોલતા નથી. રામુ કાકા મજા આવે ને? રામુ કાકા દીપાભાઈ બેને ભૂખ લાગી ભાઈ જબરદસ્ત, એટલે કઈ બોલતા નથી. સોકેટ ઢીલા થઈ ગયા ભૂખ ના લીધે. એટલે ભાઈ ભૂખ લાગી જબરદસ્ત, એટલે હવે આપણે અહીંથી સીધા પ્રસાદ તરફ જઈ. હમણાં ટાંકી ફૂલ થઈ જાય ને, અમને ઓવરલોડ કરશે ને પછી હમણાં મોજમાં આવી જાય પાછા, પછી થેટ લગી ઉઠતા જાય બે. તો ભાઈ બંસીબેન ને તો જામો પડી ગયો, એને જોતું હતું એવું ચડી ગયું. જો એને તો લપાસિયા ખાવાના, આમે જો કુનાલભાઈ જલુભાઈ લઈને લપાસિયા ખાય છે, અને અહીંયા બંસીબેન. એટલે બે ને મોજ આવી ગઈ. રિક્ષામાં હતા બે નીંદરમાં, પણ હવે અત્યારે અહીંયા આવ્યા ને એટલે હવે મોજમાં આવી ગયા બે. જો હા તો સામેથી ચડે, સામે કુનાલભાઈ લઈને ગયા છે જલુભાઈ ને. બંસીબેન ત્રાસવાદી થઈ ગયા છે, કોઈ ના પાડે. તો ભાઈ આપણે હનુમાનજી દાદાના દર્શન કરી લીધા અને પ્રસાદી લઈ લીધી. ભાઈ પ્રસાદી લઈને અત્યારે બહાર નીકળી ગયા અને અત્યારે રિક્ષામાં બેઠા. જો ભાઈ અમારે જલુભાઈ રહ્યા ને, જલુભાઈ તો ભૂઈ ગયા, થાકી ગયા હે અને મમ્મીને તે પાવર ઢીલા થઈ ગયા હે. બંસીબેન તમને મજા આવી કે ન મજા આવી? લપસ્યા ખાવાની મજા આવી ને તમને? બંસીબેન ને તો ભાઈ લપસ્યા હતા એટલે બંસીબેન ને તો કઈ જોઈ નહીં. કુણાલભાઈ તમે થાકી ગયા કે નથી થાક્યા? કુનાલભાઈ હજી રખડીને થાક્યા નથી ભાઈ. અને હું તમને પ્રસાદી પંડાલના પણ દર્શન કરાવે, પણ એમાં એવું હતું ને ભાઈ કે ટ્રાફિક બહુ ઝાઝુ હતું. 1:30 વાગે કથાની સમાપ્તિ થઈ હતી એટલે એક જ સાથે બધું માણસો પ્રસાદીમાંથી તૂટી પડ્યું હતું, એટલે બહુ ભીડ હતી ઝાઝી. એટલે પછી તમને પંડાલના દર્શન ન કરાવી શકો અને સિક્યુરિટી બહુ ઝાઝી હતી. એમ તો હું કાંઈક એ રીઝનથી તમને દર્શન ન કરાવી પણ ભાઈ પ્રસાદી એકદમ મસ્ત હતી. પ્રસાદી લેવાની બહુ મજા આવી ગઈ, જોરદાર પ્રસાદી હતી. તો ભાઈ જે મોરબી આવતા હોય એ ભૂલા વગર ખોખરા હનુમાનજી મહારાજે દર્શન કરવા અવશ્યથી આવજો. હનુમાનજી દાદાના દર્શન કરજો ભાઈ. અને બહુ મસ્ત મજાનું આયોજન હતું, કથાનું આયોજન જોરદાર હતું અને પ્રસાદીનું આયોજન એકદમ મસ્ત હતું. અને ભાઈ આપણે તો રખડીને થાકી ગયા અને પ્લસમાં રખડીને થાકે જ નહીં પણ તડકો હતો ને એટલે છોકરા બધા હેરાન થઈ ગયા. અમે એટલે તડકાના લીધે હેરાન થઈ ગયા. અમારે જો દીપાભાઈ રહ્યા ને, દીપાભાઈ થાક્યા કે નથી થાક્યા? દીપાભાઈ નથી થાક્યા પણ દીપાભાઈ રામુ કાકા થાકી ગયા કે નથી થાકી ગયા? થાકી ગયા ભાઈ બધા, અને અમે થાકી ગયા ભાઈ. અત્યારે જો રિક્ષા લઈને હવે અવળે હાલતા થાય બરોબર. ફાઇનલી ઘરે પહોંચી ગયા અને બંસીબેન થાકી ગયા, જયુભાઈ થાકી ગયા, મમ્મી થાકી ગઈ હતી
અને ભાઈ કુનાલભાઈ તો હજી થાય કે નતા. કુનાલભાઈ તો કે હાલો હજી કે ગામમાં સોડા બોડા પીતા હોય કે હવે બધું કઈ ગામમાં જ છે. હવે ભાઈ તું ઘરે જતો રે, તડકાનો સુઈ જા અને અમને સુવા દે. અને રામુ કાકા ની રીતે જતા રહ્યા, દીપાભાઈ બે વયા ગયા. અને હવે હું ઘર બાજુ જાઉં, નીંદર એવી આવે ને, દાળ ભાત બહુ તાજા ખવાઈ ગયા યાર. 2 દાન, 1 દાન તો બંસી બેને લેવડાયા ને ખાધા નહીં. એટલે હવે ઘરે જઈને અડધી કલાક આરામ કરીને પછી પાછા નીકળશું. તો ભાઈ હનુમાનજી દાદાના દર્શન કર્યા બધાએ. કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂરથી જણાવજો. ને આવા અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલ છે આરબી ઓટો વ્લોગ, તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો, શેર કરજો. શેર કરવાનું ભૂલતા નહીં, આથી બીજા પણ વ્યક્તિને હનુમાનજી દાદાના દર્શન કરવા મળે. અને મોરબી આવતા હોય તો હનુમાનજી દાદાનું મંદિર છે, કોકરા હનુમાનજી દાદાનું મંદિર મોરબીથી 10 કિલોમીટરની રેન્જમાં છે. તો ત્યાં બધાએ જરૂરથી દર્શન કરવા જાજો. અને ચાલો ભાઈ મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.